માય નેમ ઇઝ મહેશ મેવાડા. આજે હું તમને અંગ્રેજીમાં ગ્રામર શીખવ્યું છું. ગ્રામરમાં આપણે આજે ટેન્સ ભણવાનો છે. ટેન્સનો અર્થ થાય છે કાળ. કાળ ત્રણ પ્રકારે છે. તો મુખ્યત્વે ત્રણ કાળમાં આપણે ડિવાઈડ કરવાનું છે. પહેલો છે સાદો વર્તમાન કાળ, નંબર 2 સાદો ભૂતકાળ, નંબર 3 સાદો ભવિષ્ય. એમાં આપણે આજે પહેલા વાત કરીએ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે શું? તો સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળને ડેફિનેશન તરીકે વાત કરી હોય તો કાળ તરીકે એટલે શું? વર્તમાન કાળ એટલે શું? કાળ વર્તમાન એટલે આપણે જોઈ શકીએ કે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ એટલે સાદું, પ્રેઝન્ટ એટલે હાજર અને કાળ એટલે ટેન્સ એટલે કાળ. તો કાળમાં આપણે જે ક્રિયા અત્યારે ચાલુ છે, ફોર એક્ઝામ્પલ અત્યારે હું તમને ભણાવું છું, તમે અત્યારે ભણી રહ્યા છો, તમે અત્યારે લખી રહ્યા છો, એ શું છે? તો અત્યારે જે રોજિંદા ક્રિયામાં આપણે કરીએ છીએ વાત કે અત્યારે હું જે પણ ક્રિયા કરી રહ્યો છું એને સાદો વર્તમાન કાળ કહેવાય. સાદો વર્તમાન કાળને આપણે સહાયક ક્રિયાપદ તરીકે ઇઝ એન્ડ આર તરીકે ઓળખીએ છીએ. સાદા વર્તમાન કાળની વાક્ય રચના જોઈએ તો કર્તા પછી ક્રિયાપદ અને કર્મ. એટલે કે કર્તા મીન્સ ક્રિયાનું કરનાર, ક્રિયાપદ મીન્સ વર્બ અને કર્મ મીન્સ ઓબ્જેક્ટ. તો આપણે કર્તા કોને કહીશું કે જેના દ્વારા ક્રિયા કરવામાં આવતી હોય એને કર્તા તરીકે ઓળખીશું. તો કર્તા એટલે ઉદાહરણ તરીકે આપણે એક્ઝામ્પલ લઈએ કે આઈ પ્લે ફૂટબોલ. તો આમાં આપણે આઈ શું છે? ક્રિયાનો કર્તા છે. આઈ એટલે હું, પ્લે એટલે રમવું, પણ એ તમારો છે ક્રિયાનો ક્રિયાપદ તરીકે વર્બ છે અને કર્મ તમારું છે ફૂટબોલ. હવે આપણે જે પણ ક્રિયાઓ બોલો છો, ઉદાહરણ તરીકે હું લખું છું, હું વાંચું છું, હું ગાઉં છું, તો એ ક્રિયા છે આપણી વર્તમાન કાળ. તો આપણે વર્તમાન કાળને ઓળખસૂચક શબ્દ તરીકે ઓળખ્યું છે આપણે ઇઝ એમ આર તરીકે. ઇઝ એક વચન છે, આર બહુવચન છે. એવા આપણે જો પણ વાક્યને નકાર અને પ્રશ્નાર્થ મીન્સ નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવવું હોય તો આપણે કેવી રીતે બનાવીશું? તો આપણે પહેલા જોઈએ આપણે તો નકાર અને પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે આપણે ડુ અને ડઝ નો ઉપયોગ કરવાનો છે. તો ડુ ક્યારે વપરાય, ડઝ ક્યારે વપરાય? તો ડુ આઈ, વી, યુ અને they સાથે ડુ વપરાય અને ડઝ ક્યારે વપરાય? તો he, she અને it સાથે ડઝ વપરાય. જેવી રીતે આપણે હોય ક્યારે વાપરેલો છે આઈ પ્લે ફૂટબોલ. તો એને આપણે નકાર મીન્સ નેગેટિવ સેન્ટેન્સ બનાવવું છે તો આપણે પહેલા આપણે કરતા મૂકીશું, ત્યાર પછી હોય છે આઈ. તો હવે નકાર બનાવવું છે એટલે આપણે ડુ અને ડઝ નો ઉપયોગ કરવાનો છે. તો આઈ ની સાથે આપણે ડુ નો ઉપયોગ કરીશું. તો આઈ ડુ નોટ. નકાર બનાવવાનો છે એટલે નોટ તો જોઈશે આપણે. તો આઈ ડુ નોટ પ્લે નું પ્લે અને ફૂટબોલ નું ફૂટબોલ. હવે આપણે આ સેન્ટેન્સ નેગેટિવ હતું, એને ઇન્ટ્રોગેટિવ મીન્સ પ્રશ્નાર્થ બનાવવું છે તો હું એને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવવા માટે ડુ ને આગળ લાવીશ અને કરતા ને પાછળ લઈશ. તો હવે આપણે ડુ કેપિટલ થઈ ગયું, આઈ નોટ નીકળી ગયો અને પ્લે ફૂટબોલ. તો આ તમારો સેન્ટેન્સ આકાર, નકાર ને પ્રશ્ન. હવે આપણે વાત કરીએ સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદને એસ ને ઈએસ પ્રત્યે લાગે છે. તો એસ ક્યારે લાગે અથવા ક્રિયાપદને ઈએસ પ્રત્યે ક્યારે લાગે? તો આપણે વર્તમાન કાળમાં ક્રિયાપદને અંતે જો એસ, ડબલ એસ, સીએચ, ઓ, એક્સ જો ક્રિયાપદને અંતે આવા પ્રત્યય આવેલા હોય તો ક્રિયાપદને ઈએસ પ્રત્યે લાગે છે. જેવા કે ગો, ગો છે તો ગોની પાછળ ક્રિયાપદ છે ઓ. તો ઓ શું છે? એ આપણું પાછળના લાગેલા પ્રત્યય. તો ગોનું ગોસ થઈ ગયું. પછી પાસ,
તો ડબલ એસ છે તો શું કરીશું ક્લાસીસ ટીચ તો ટીચ માં ch શું છે એના અંતેના શબ્દો એટલે આપણે એને શું કહીશું ટીચીસ એટલે આપણે એટલું યાદ રાખવાનું છે કે જો વર્તમાન કાળમાં ક્રિયાપદને અંતે s ડબલ s ch o x જો ક્રિયાપદને અંતે આવા પ્રત્યય આવેલા હોય તો આપણે es પ્રત્યય લગાડવાનો છે હવે આપણે વાત કરીએ ક્રિયાપદને s ક્યારે લાગે તો ફોર એક્ઝામ્પલ તરીકે તમે જોઈ શકો પ્લે પ્લે નું આપણે શું કરીએ પ્લેસ ટોક ટોક નું શું કરીએ છે ટોક્સ વોક વિઝિટ્સ સિંગ સિંગ્સ વિઝિટ વિઝિટ્સ તો આવા ઘણા બધા ક્રિયાપદો છે તેને આપણે s પ્રત્યય લગાડીએ છીએ એવી રીતે આપણે બીજો એક પ્રત્યય લાગે છે વર્તમાન કાળમાં યાદ રાખવા જેવો છે જો ક્રિયાપદને અંતે y હોય ક્રિયાપદને અંતે y હોય અને એની આગળનો શબ્દ શું હોય સ્વર મીન્સ કોન્સોનન્ટ તો ક્રિયાપદને અંતે ies પ્રત્યય લાગે છે અને y ને શું કરી દેવાનું છે કાઢી દેવાનું છે ફોર એક્ઝામ્પલ તરીકે ટ્રાય લખેલું છે બે તો ટ્રાય ને આપણે y જોઈ શકો છો t r y તો એમાં y છેલ્લો શબ્દ છે એની આગળનો r છે અને r એ આપણને શું બતાવે છે વ્યંજન માટે y ને કાઢી નાખ્યો છે અને t r i e s પ્રત્યય લાગી ગયું એટલે ટ્રાય ટ્રાઇસ થઈ ગયું એવી રીતે જોઈ શકો તમે ક્રિયાપદમાં ક્રાય તો ક્રાય નું ક્રાઇસ કરી દીધું ફ્લાય ફ્લાઇસ કરી દીધું એવી રીતે આપણે વર્તમાન કાળને પ્રત્યયો લગાડીએ છીએ જેવી રીતે કે પહેલા સૌપ્રથમ વાત કરીએ આપણે કે ક્રિયાપદને s લાગ્યો ત્યાર પછી ક્રિયાપદને es ક્યારે લાગે ત્યાર પછી y ક્યારે લાગે છે y કાઢીને આપણે ies પ્રત્યય લગાડીએ છીએ તો આવા પ્રત્યયો આપણે વર્તમાન કાળમાં લગાવીએ છીએ તો એવી રીતે ઓળખ હવે આપણે વર્તમાન કાળને ઓળખવો છે તો કઈ રીતે ઓળખીશું તો વર્તમાન કાળના ઓળખ સૂચક શબ્દ પરથી પણ ઓળખી શકીએ ફોર એક્ઝામ્પલ તરીકે એવરીડે જનરલી રેગ્યુલરલી સમ ટાઈમ આફ્ટર ઓલવેઝ આ બધા શું છે સમય સૂચક શબ્દો છે જે આપણને કાળની ઓળખ આપે તો આપણે ત્રણ રીતે ઓળખી શકીએ કાળ કયો છે તો આપણે પહેલા જોઈ શકીએ કે વાક્ય રચના પરથી કે ભાઈ કરતા પછી ક્રિયાપદ જો s કે es પ્રત્યય લાગેલો હોય તો પણ આપણે ઓળખી શકીએ છે કે આ વર્તમાન કાળનું સેન્ટેન્સ છે ત્યાર પછી ઓળખ સૂચક શબ્દો જેવા કે આપણે વાત કરીએ ત્યારે એવરીડે રેગ્યુલરલી સમ ટાઈમ આફ્ટર ઓલવેઝ આ બધા ઓળખ સૂચક શબ્દો છે જે વર્તમાન કાળની ઓળખ આપે છે ત્યાર પછી બીજી રીતે આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે પણ ઓળખી શકીએ જેવા કે is એમ આ ઉપરથી પણ આપણે ઓળખી શકીએ જે આપણે વર્તમાન કાળની ઓળખ મેળવી છે એવી જ રીતે વાત કરીએ આપણે સિમ્પલ પાસ્ટ સિમ્પલ પાસ્ટ એટલે સાદો ભૂતકાળ એટલે સાદો ભૂતકાળ એટલે કે વીતી ગયેલો સમય જે ક્રિયા ઘટના પૂર્ણ થઈ ગઈ છે જેવી રીતે કે આપણે ખાવા ખાધું હતું લેશન કર્યું હતું એવા ઘણા બધા ઉદાહરણ આપણે ઉદાહરણ તરીકે ક્રિકેટ રમતા હતા તો હતા શબ્દ આપણને બતાવે છે કે ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે જેવું કે આપણે વાત કરીએ પહેલા આપણે સહાયકારક ક્રિયાપદની વાત કરીએ ભૂતકાળમાં તો કરતા પછી ક્રિયાપદ અને કર્મ એટલે ક્રિયાનો કરનાર ક્રિયાપદ અને કર્મ એટલે મીન્સ અને સબ્જેક્ટ કહીશું આપણે અને વર્બ અને ઓબ્જેક્ટ હવે આપણે ત્રણ વસ્તુ શીખવાની છે બીજી નવી v1 v2 અને v3 તો v1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ v2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને v3 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે આપણે ફોર એક્ઝામ્પલ તરીકે જોવું છે તો ગો v1 છે v2 જોવો તો went નું v3 થાય છે ગોન એવા ઘણા બધા શબ્દો છે પ્લે નું આપણે પ્લે કરીશું અને
V3 પણ શું થશે ટોક ટોકનું ટોકડનું સિંગ સોંગ અને સન એવા ઘણા બધા V1 V2 અને V3 વર્ગ છે જેને આપણે કાળમાં ભૂતકાળ શીખવો હોય તો આપણે એમાં આપણે V2 નો ઉપયોગ કરવાનો છે એટલે ફોર એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો he went to market તો તમે જોઈ શકો છો કે went એ ભૂતકાળનું રૂપ છે એટલે આપણે એને V2 તરીકે ઓળખીશું V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હવે આપણે સહાયક ક્રિયાપદ તરીકે વાત કરીએ તો જેવા કે સાદા ભૂતકાળનો સહાયકારક ક્રિયાપદ સકારાત્મક સહાયકારક ક્રિયાપદ જેવા કે was અને were was એકવચન છે were બહુવચન છે એમાં આપણે સાદા ભૂતકાળને નકાર અને પ્રશ્નાર્થ વાક્યો બનાવવા માટે did નો ઉપયોગ કરવાનો છે નકાર ને પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે did નો ઉપયોગ કરવાનો છે તો ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરી હોય કે he went to market તો એને આપણે નકાર બનાવવું હોય તો he did not went V2 છે એટલે did ઓલરેડી તમને ભૂતકાળ સૂચવે છે એટલે એનું આપણે શું કરીશું બોલું go to market કે મિત્રો તો આપણે નેક્સ્ટ વિડિયોમાં આપણે પાસ્ટની વાત કરીશું